ખેડાના માતરના ધારાસભ્યએ મંત્રીને પત્ર લખ્યો છે। કલ્પેશભાઈ પરમારે લખેલા પત્રની અસર જોવા મળી। કેનાલોમાં ઊંચાઈ માટે પાણી છોડવા બાબતે પત્ર લખ્યો। સિંચાઈ માટે પાણી છોડવા બાબતે પત્ર લખ્યો હતો મંત્રીને। સિંચાઈના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે પ્રતિક્રિયા આપી છે। માતર અને ભાલ વિસ્તારની કેનાલોમાં પાણી પહોંચશે ત્યારે 2 કલાકથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવશે। તાજેતરના જે સૂચના અને પરિપત્ર અન્વયે કડાણામાંથી પાણી આપવા માટે સક્ષમ કક્ષાએથી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવાની થતી હતી। એ માટે અમે 20 તારીખથી સક્ષમ કક્ષાએ મંજૂરી માટેની પ્રોસેસ ચાલે છે। સક્ષમ કક્ષાએથી મંજૂરી મળે એટલે કડાણામાંથી પાણી અમારી માંગણી મુજબ ડિમાન્ડ મુજબ પાણી ખેડૂતોને આપવામાં આવશે। તેમ છતાંય પાણીની વધારે જરૂરિયાત અને ખેડૂતોની ઉગ્ર રજૂઆત અને માન્ય ધારાસભ્યશ્રીની કલ્પેશભાઈ સાહેબની, MP સાહેબની, દેવસિંહ સાહેબની અને અન્ય ધારાસભ્યશ્રીની ઉગ્ર રજૂઆત હોવાના કારણે અમારા ચીફ એન્જિનિયર સાહેબ MD પટેલ સાહેબના વડપણ હેઠળ નર્મદા નિગમમાંથી પાણી મેળવવા માટેનો